ગુજરાત સહિત ભારતમાં તમાકુ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। એટલું જ નહીં, ઉપયોગિતા ઘટે તે હેતુસર તમાકુ પર વેરો પણ વધુ છે। આ કારણોસર વિદેશી સિગરેટની દાણચોરી થઈ રહી છે। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં પીજીવીસીએલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અમદાવાદમાં દિવસે અને દિવસે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે। રાજ્યમાં હજારો કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે। અમદાવાદમાં ડ્રગ્સના ઓવરડોઝને લીધે 18 વર્ષના યુવકનું મૃત્યુ થયું છે। કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી ફરી એકવાર સમાચારમાં છે। હવે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું છે। દેશભરના કરોડો મોબાઈલ યુઝર્સને સ્પામ મેસેજથી કાયમ માટે રાહત મળવા જઈ રહી છે। TRAI સમગ્ર દેશમાં કોમર્શિયલ મેસેજને ટ્રેક કરવા માટે મેસેજ ટ્રેસેબિલિટી નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે। દિગ્ગજ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર તેમની રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝી ગરમ ધરમ ઢાબાને લઈને કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે। બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય 2 વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે। કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ વિદેશ પ્રધાન SM કૃષ્ણાનું 92 વર્ષની વયે અવસાન થયું હતું। તેઓ લાંબા સમયથી બીમાર હતા। 2023માં કેન્દ્ર સરકારે SM કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા। આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે। જો તમે હજુ સુધી તમારું આધાર અપડેટ નથી કર્યું તો તરત જ તેને પૂર્ણ કરો, કારણ કે અત્યારે આ કામ બિલકુલ ફ્રી કરવામાં આવી રહ્યું છે। માઈનગરી મુંબઈમાં સોમવારે રાત્રે કુર્લા વેસ્ટમાં SG બર્વે રોડ પર મોટો અકસ્માત થયો હતો। બસે 5 ઓટો રિક્ષા, 10 બાઇકો અને 10 પદયાત્રીઓને ટક્કર મારી હતી। 4 લોકોના મૃત્યુ થયા હતા અને 30 ઘાયલ થયા છે। RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરથી 3 વર્ષ માટે RBIનો ચાર્જ સંભાળશે। તેઓ શક્તિકાંત દાસનું સ્થાન લેશે।